આપેલ સદિશને લ અને આપેલા બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. એક સમતલ સદિશ એના સ્થાન સદિશવાળા બિંદુ A માંથી પસાર થાય છે અને સદિશ n ને લંબ છે. ધારો કે સમતલના કોઈપણ બિંદુ pxyz ના સ્થાન સદિશ r છે. સદિશ AP એ સદિશ n ને સદિશ AP એ સદિશ n ને લંબ હોય તો અને તો જ બિંદુ P સમતલ પર આવેલું છે. સદિશ AP ડોટ સદિશ n ઇઝ ઇક્વલ ટુ 0 એ P સમતલમાં હોવા માટે આવશ્યક અને પર્યાપ્ત શરત છે. સદિશ AP ઇઝ ઇક્વલ ટુ P નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ સદિશ r માઈનસ સદિશ A હોવાથી સદિશ AP ડોટ સદિશ n ઇઝ ઇક્વલ ટુ 0 સદિશ AP ઇઝ ઇક્વલ ટુ સદિશ r માઈનસ સદિશ A ડોટ સદિશ n ઇઝ ઇક્વલ ટુ 0 જે સમતલનું સદિશ સ્વરૂપનું સમીકરણ છે. અને આ પણ લખી શકાય સદિશ r ડોટ સદિશ n માઈનસ સદિશ A ડોટ સદિશ n ઇઝ ઇક્વલ ટુ 0. હવે કાર્ટેશિયન સ્વરૂપનું સમીકરણ. ધારો કે આપેલું બિંદુ A એ x1 y1 z1 છે અને P xy z છે તથા સદિશ n ની દિક કોસાઇન ABC છે તો સદિશ A ઇઝ ઇક્વલ ટુ x1i y1j z1k સદિશ r ઇઝ ઇક્વલ ટુ xi yj zk સદિશ n ઇઝ ઇક્વલ ટુ a into I plus b into j plus c into k સદિશ r માઈનસ સદિશ a ડોટ સદિશ n ઇઝ ઇક્વલ ટુ 0 માં સદિશ a સદિશ r સદિશ n ની કિંમત મૂકતા a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 કાર્ટેશિયન સ્વરૂપનું સમીકરણ મળે છે. કે આપણને સમતલ આપેલ સદિશને લંબ હોય અને આપેલા બિંદુમાંથી પસાર થતો હોય અને આ સૂત્રનો આપણે ત્યારે ઉપયોગ કરી શકીએ છીએ કે સમતલી બિંદુમાંથી પસાર થાય છે અને એ સમતલને લંબ સદિશ આપ્યો હોય ત્યારે આપણે સદિશ r માઈનસ સદિશ a ડોટ સદિશ n ઇઝ ઇક્વલ ટુ 0 સમતલનું સદિશ સ્વરૂપનું સમીકરણનો ઉપયોગ કરી શકાય. એક્ઝામ્પલ નંબર 5. નીચેના પૈકી પ્રત્યેક સમતલના સદિશ અને કાર્ટેશિયન સમીકરણ શોધો જે 1 0 2 માંથી પસાર થાય અને જેનો અભિલંબ સદિશ I j k હોય. અહીંયા આગળ સમતલા બિંદુમાંથી પસાર થાય છે અને સમતલનો અભિલંબ સદિશ આપેલ છે. સદિશ A is equal to I plus 0j minus 2k. આ બિંદુમાંથી સમતલ પસાર થાય છે અને સમતલનો અભિલંબ સદિશ સદિશ n is equal to I plus j plus k માટે સમતલનું સદિશ સ્વરૂપનું સમીકરણ r બાર સદિશ r માઈનસ સદિશ a ડોટ સદિશ n ઇઝ ઇક્વલ ટુ 0. આ બિંદુમાંથી પસાર થાય છે સમતલ અને એ સમતલનો અભિલંબ સદિશ આપેલ છે તેવા સમતલનું સમીકરણ સદિશ r માઈનસ સદિશ a ડોટ સદિશ n. therefore સદિશ r માઈનસ સદિશ a I minus 2k dot I plus j plus k is equal to 0. હવે સમીકરણ 1 માં સદિશ r is equal to xi plus yj plus zk મુકતા તો xi plus yj plus zk minus I minus 2k dot I plus j plus k is equal to 0. Therefore
x minus 1 into I plus y જે વાળું પદ છે નહીં એટલે y into j plus z plus 2 into k dot I plus j plus k is equal to 0. Therefore, x minus 1 into 1 plus y into 1 I નો સગુણક 1 છે j નો સગુણક 1 છે અને k નો સગુણક પણ 1 છે plus z plus 2 into 1 is equal to 0. Therefore, x minus 1 plus y plus z plus 2 is equal to 0. Therefore, x plus y plus z plus 1 is equal to 0. જે સમતલનું કાર્ટેશિયન સમીકરણ છે. સમતલ આ બિંદુમાંથી પસાર થાય છે અને સમતલનો અભિલંબ આપેલ છે તો એવા સમતલનું સમીકરણ સદિશ r માઈનસ સદિશ a ડોટ સદિશ n ઇઝ ઇક્વલ ટુ 0 થી સદિશ સ્વરૂપનું સમીકરણ શોધી શકાય છે. આની અંદર સદિશ r ઇઝ ઇક્વલ ટુ xi પ્લસ yj પ્લસ zk મૂકતા આપણને કાર્ટેશિયન સ્વરૂપનું સમીકરણ મળે છે. x b પાર્ટ જે 1 4 6 માંથી પસાર થાય અને જેનો અભિલંબ સદિશ i 2j k હોય તેવા સમતલનું સમીકરણ શોધો. સમતલ આ બિંદુથી પસાર થાય છે. therefore સદિશ a is equal to I plus 4j plus 6k અને સમતલનો અભિલંબ સદિશ સદિશ n is equal to I minus 2j plus k આપેલ છે. સમતલનું સદિશ સ્વરૂપનું સમીકરણ સદિશ r minus સદિશ a dot સદિશ n is equal to 0. Therefore, સદિશ r minus I plus 4j plus 6k dot સદિશ n I minus 2j plus k is equal to 0. આ સદિશ સ્વરૂપનું સમીકરણ મળ્યું આપણને. સમીકરણ 1 માં સદિશ r is equal to xi plus yj plus zk મુકતા xi plus yj plus zk minus I plus 4j plus 6k dot I minus 2j plus k is equal to 0. Therefore, આ બે સદિશની બાદબાકી x minus 1 into I plus y minus 4 into j plus z minus 6 into k dot I minus 2j plus k is equal to 0. x minus 1 into 1 I નો સગુણક 1 છે j નો સગુણક -2 છે k નો સગુણક 1 છે. Therefore, x minus 1 into 1 plus આ બે સદિશ વચ્ચે ડોટ પ્રોડક્ટ plus y minus 4 into -2 plus z minus 6 into 1 is equal to 0.
therefore x minus 1 minus 2y plus 8 plus z minus 6 is equal to 0. Therefore x minus 2y plus z is equal z x minus 2y plus z 8 minus 7 plus 1 is equal to 0. જે સમતલનું કાર્ટેશિય સ્વરૂપનું સમીકરણ છે. ત્રણ અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. સમતલના ત્રણ અસમરેખ બિંદુ r, s અને t ના સ્થાન સદિશ અનુક્રમે સદિશ a, સદિશ b અને સદિશ c છે. સદિશો rs અને rt આપેલા સમતલમાં છે. આથી સદિશ rs ક્રોસ સદિશ rt એ બિંદુ rs અને t ને સમાવતા સમતલને લંબ છે. એટલે ક્રોસ પ્રોડક્ટ કરીએ એટલે બંનેને લંબ એક ક્રોસ પ્રોડક્ટ કરવાથી આપણને સમતલનો અભિલંબ મળશે. સમતલને લંબ છે. ધારો કે કોઈ પણ બિંદુ p નો સ્થાન સદિશ સદિશ r છે. તેથી r માંથી પસાર થતા અને સદિશ rs ક્રોસ rt ને લંબ સમતલનું સમીકરણ સદિશ r minus સદિશ a dot સદિશ rs cross સદિશ rt is equal to 0. Therefore સદિશ r minus સદિશ a dot સદિશ b minus સદિશ a cross સદિશ c minus સદિશ a છે. જે ત્રણ અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સદિશ સ્વરૂપનું સમીકરણ છે. સદિશ b minus સદિશ અને સદિશ c minus સદિશ a વચ્ચે ક્રોસ પ્રોડક્ટ કરવાથી સમતલનો અભિલંબ મળશે. આગળના એક્ઝામ્પલમાં આપણે એક બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ અભિલંબ આપ્યો હતો. તો અહીંયા હવે આપણે ત્રણ અસમરેખ બિંદુઓમાંથી આપણે અભિલંબ શોધવા માટે કોઈ પણ ત્રણ બિંદુમાંથી એક બિંદુ a, બિંદુ b અને બિંદુ c, તો b minus a અને c minus a વચ્ચે ક્રોસ પ્રોડક્ટ કરી દેવાનો. એ ક્રોસ પ્રોડક્ટ કરવાથી આપણને સમતલનો અભિલંબ મળી જશે. જે ત્રણ અસમરેખ બિંદુમાંથી પસાર થતા સમતલનું સદિશ સ્વરૂપનું સમીકરણ છે. આગળનું જે એક્ઝામ્પલ ભણ્યા એમાં જે સૂત્ર હતું r સદિશ r minus સદિશ a dot સદિશ n, એ રીતે, અને સદિશ n એ સમતલનો અભિલંબ હતો. તો અહીંયા પણ આપણને સદિશ b minus સદિશ a cross સદિશ c minus સદિશ a કરવાથી આપણને સમતલનો અભિલંબ મળી જશે. કાર્ટેશિય સ્વરૂપમાં સમતલનું સમીકરણ. ધારો કે બિંદુ r, s અને t ના યામ અનુક્રમે x1 y1 z1 x2 y2 z2 અને x3 y3 z3 છે. સદિશ r સ્થાન સદિશ વાળા સમતલના કોઈપણ બિંદુ p ના યામ x y z છે. નિશ્ચય x minus x1 y minus y1 z minus z1 x2 minus x1 y2 minus y1 z2 minus z1 x3 minus x1 y3 minus y1 z3 minus z1 is equal to 0. જે ત્રણ અસમરેખ બિંદુમાંથી પસાર થતા સમતલનું કાર્ટેશિય સ્વરૂપનું સમીકરણ છે. અને યાદ રાખવા માટે અહીંયા x1 x minus x1 તો બધે x1 છે, y minus y1 તો બધે y1 છે, z minus z1 તો અહીંયા z1 છે, x2 x3 y2 y3 z2 z3 એ રીતે યાદ રાખી શકો. એક્ઝામ્પલ નંબર 6. નીચેના પૈકી આપેલા પ્રત્યેક પ્રશ્નમાં આપેલા ત્રણ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવો. ધારો કે a x1 y1 z1 is equal to 1 1 minus 1, b x2 y2 z2 is equal to 6 4 minus 5, c x3 y3 z3 is equal to minus 4 minus 2 3. હવે પહેલા તો આપણે ચકાસવું પડશે કે આ બિંદુઓ સમરેખ છે કે અસમરેખ છે. એના માટે નિશ્ચયક x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 is equal to 1 1 minus 1,
6 4 minus 5 minus 4 minus 2 3 is equal to 1 into 12 12 minus 10 2 minus 1 18 18 minus 20 minus 2 minus 1 minus 12 plus 16 4 is equal to 2 plus 2 minus 4 is equal to 0. Therefore बिंदुओं A, B, C समरेख છે. સમરેખ બિંદુઓમાંથી અનંત સમતલ પસાર થાય. આપણે ટેક્સ્ટ બુકના જે પેજ છે એ પેજ પર જ્યાં પેજ જોઈન્ટ કરેલા છે એ ત્યાં આગળ ત્રણ સમરેખ બિંદુઓ છે. એ ત્રણ સમરેખ બિંદુઓથી ઘણા બધા સમતલ પસાર થાય છે. એક પેજને એક સમતલ સમજી લો, બીજા પેજને બીજું સમતલ સમજી લો, ત્રીજા પેજને ત્રીજું સમતલ સમજી લો. તો ત્રણ સમરેખ બિંદુમાંથી અનંત સમતલ પસાર થાય છે. આ નિશય ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યો. નિશય ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યો એટલે ત્રણ બિંદુઓ સમરેખ છે. સમરેખ બિંદુમાંથી અનંત સમતલ પસાર થાય. B part 1 1 0 1 2 1 minus 2 2 minus 1. ધારો કે A x1 y1 z1 is equal to 1 1 0. B સદિશ B નો સ્થાન સદિશ x2 y2 z2 is equal to 1 2 1. સદિશ C નો સ્થાન સદિશ x3 y3 z3 is equal to minus 2 2 minus 1. હવે પહેલા બિંદુને ચકાસી આપણે કે બિંદુ સમરેખ છે કે અસમરેખ છે. તો 1 1 0 1 2 1 minus 2 2 minus 1 is equal to 1 into minus 2 minus 2 minus 2 minus 4 minus 1 minus 1 plus 2 minus 1 plus 2 1 plus 0 is equal to minus 4 minus 1 is not equal to 0. Therefore A B C અસમરેખ બિંદુઓ છે. હવે આપણે આ ત્રણ અસમરેખ બિંદુઓમાંથી ત્રણ અસમરેખ બિંદુઓની મદદથી અનન્ય સમતલ મળે આપણને. તો પહેલા સદિશ સ્વરૂપનું સમતલનું સમીકરણ સદિશ સ્વરૂપ નું સમતલનું સમીકરણ સદિશ r minus સદિશ a dot સદિશ b minus સદિશ a cross સદિશ c minus સદિશ a is equal to 0. સદિશ b minus સદિશ a શોધીએ. સદિશ b minus સદિશ a is equal to 1 minus 1 0 I 2 minus 1 1 j 1 minus 0 plus k. સદિશ c minus સદિશ a સદિશ c minus સદિશ a minus 2 minus 1 minus 3i 2 minus 1 plus j minus 1 minus 0 minus k. હવે
सदिश बी माइनस सदिश ए क्रॉस सदिश सी माइनस सदिश ए इज इक्वल टू आई जे के 0 1 0 1 1 minus 3 1 minus 1 is equal to I into minus 1 minus 2 minus j 0 plus 3 plus k 0 j 0 0 plus 3 k માટે 0 plus 3 is equal to minus 2y minus 3j plus 3k. Therefore, समतलનું સદિશ સમીકરણ r bar minus a bar એ I plus j plus 0k dot minus 2i minus 3j plus 3k is equal to 0. આ સમતલનું સદિશ સ્વરૂપનું સમીકરણ થયું. હવે આની અંદર सदिश r is equal to xi plus yj plus zk is equal to 0 મૂકીએ તો આપણને સમતલનું કાર્ટેશિયન સ્વરૂપનું સમીકરણ મળી જાય. અથવા આપણે સમતલનું કાર્ટેશિયન સ્વરૂપના સમીકરણના સૂત્રનો ઉપયોગ કરીએ x x1 y y1 z z1 બીજી રોમાં x2 x1 y2 y1 z2 z1 x3 x1 ત્રીજી રોમાં x3 x1 y3 y1 અને z3 z1 is equal to 0 ની અંદર x1 y1 z1 x2 y2 z2 અને x3 y3 z3 ની કિંમત મૂકીને આપણે સમતલનું કાર્ટેશિયન સ્વરૂપનું સમીકરણ મેળવી શકીએ. બી પાર્ટનું સમતલનું કાર્ટેશિયન સ્વરૂપનું સમીકરણ સમતલનું કાર્ટેશિયન स्वरूपનું સમીકરણ નિશ્ચાયક x minus x1 x2 minus x1 x3 minus x1 y minus y1 y2 minus y1 y3 minus y1 z minus z1 z2 minus z1 z3 minus z1 is equal to 0. Therefore x minus x1 x1 y1 z1 1 minus 1 y minus 1 z minus 0 x2 minus x1 1 minus 1 0 y2 minus y1 2 minus 1 1 z2 minus z1 1 minus 0 x3 minus x1 minus 2 minus 1 minus 3 2 minus 1 1 minus 1 0 minus 1 is equal to 0. Therefore x minus 1 into minus 1 minus 1 minus 2 minus y minus 1 0 plus 3 plus z into 0 plus 3 is equal to 0. Therefore minus 2x plus 2 minus 3y plus 3 plus 3 into z is equal to 0. Therefore minus 2x minus 3y plus 3z plus 5 is equal to 0. Therefore 2x plus 3y minus 3z minus 5 is equal to 0. જે સમતલનું કાર્ટેશિયન સ્વરૂપનું સમીકરણ છે.
સમતલના સમીકરણનું અંતઃખંડ સ્વરૂપ. ધારો કે સમતલનું સમીકરણ ax by cz d is equal to 0, d is not equal to 0. ધારો કે સમતલ x અક્ષ, y અક્ષ અને z અક્ષ પર અનુક્રમે અંતઃખંડ a b c બનાવે છે. a b c is not equal to 0. આથી સમતલ x અક્ષ પર y અક્ષ અને z અક્ષને અનુક્રમે p a 0 0 q 0 b 0 r 0 0 c માં છેદે છે. આ સમતલ PQR બિંદુમાંથી પસાર થતું હોવાથી ax by cz d is equal to 0 નું સમાધાન કરે. એટલે આ સમીકરણની અંદર x is equal to a, y is equal to 0 અને z is equal to 0 મૂકતા a into a plus d is equal to 0 અથવા a is equal to minus d upon a. સમતલના સમીકરણમાં q ના યામ 0 b 0 મૂકતા b is equal to minus d upon b. સમતલના સમીકરણમાં 0 0 c મૂકતા c is equal to minus d upon c. abc ની કિંમત સમીકરણ ax by cz d is equal to 0 માં મૂકતા minus d upon a into x minus d upon b into y minus d upon c into z plus d is equal to 0. d common, minus d common, d is equal to 0 પણ d is not equal to 0. x upon a plus y upon b plus z upon c is equal to 1. એ સમતલના સમીકરણનું અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ છે. એક્ઝામ્પલ નંબર 7. સમતલ 2x y z 5 દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડ શોધો. 2x y z 5, 2x upon 5 plus y upon 5 minus z upon 5 is equal to 1. Therefore x upon 5 by 2 plus y upon 5 plus z upon minus 5 is equal to 1. ને x upon a plus y upon b plus z upon c is equal to 1 સાથે સરખાવતા હવે આ જે સમતલનું સમીકરણ આપ્યું છે એમાં સમતલના સમીકરણમાં અચળ પદ આપણે પોઝિટિવ રાખવાનું, કારણ કે અચળ પદને છેદમાં લઈ જઈને 1 પોઝિટિવ રાખવાનું છે આપણે. તો અચળ પદને છેદમાં લઈ ગયો અને આને x upon a plus y upon b plus z upon c સ્વરૂપ is equal to 1 સ્વરૂપમાં ફેરવા માટે અચળ પદ છેદમાં ગયો અને x નો સહગુણક અહીંયા અંશમાં 1 છે એટલે આ 2 ને છેદના છેદમાં લઈ ગયો. y નો સહગુણક અંશમાં 1 છે અને z નો સહગુણક અંશમાં 1 આવી ગયો. therefore x અક્ષ પરનો અંતઃખંડ a is equal to 5 by 2, y અક્ષ પરનો અંતઃખંડ b is equal to 5, z અક્ષ પરનો અંતઃખંડ c is equal to -5. આ અક્ષો પરનો અંતઃખંડ એ x અક્ષ પરનો અંતઃખંડ a is equal to 5 by 2, y અક્ષ પરનો અંતઃખંડ b is equal to 5 અને z અક્ષ પરનો અંતઃખંડ c is equal to -5. સમતલના સમીકરણને આ સ્વરૂપમાં ફેરવવાથી x upon a plus y upon b plus z upon c is equal to 1 સ્વરૂપમાં ફેરવવાથી અક્ષો પરના અંતઃખંડ મળે છે. એટલે એના માટે આપણે અચળ પદ પોઝિટિવ બનાવી દેવાનું. અચળ પદ દરેક પદના છેદમાં લઈ જઈને અહીંયા 1 લાવી દેવાનું, કારણ કે x upon a plus y upon b plus z upon c is equal to 1 હોવાથી અચળ પદ પોઝિટિવ અને દરેક પદના છેદમાં લઈ જવાનું. એક્ઝામ્પલ નંબર 8. y અક્ષ પર 3 અંતઃખંડવાળા અને ZOX સમતલને સમાંતર સમતલનું સમીકરણ શોધો. ZOX સમતલને સમાંતર સમતલનું સમીકરણ y is equal to b છે, જ્યાં b એ સમતલનો
y અક્ષ પરનો અંતખંડ છે. સમતલનો y અક્ષ પરનો અંતખંડ 3 છે. therefore b is equal to 3. therefore માગેલ સમતલનું સમીકરણ y is equal to 3 થાય. ZOX સમતલને સમાંતર સમતલનું સમીકરણ y is equal to b થાય. XOY સમતલને સમાંતર સમતલનું સમીકરણ z is equal to c થાય. અહીંયા x અને z છે તો y is equal to b. x અને y હોય તો z is equal to c. y અને z હોય તો x is equal to a. એ પ્રમાણે સમતલનું સમતલને સમાંતર સમતલનું સમીકરણ મળશે. ZOX સમતલને સમાંતર સમતલનું સમીકરણ y is equal to b થાય. તો YOX સમતલને સમાંતર સમતલનું સમીકરણ z is equal to c. XOY સમતલને સમાંતર x ને y છે તો z is equal to લઈ લેવાનું, અને y અને ZOY હોય તો x is equal to a લઈ લેવાનું સમતલનું સમીકરણ. આપેલા બે સમતલના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. સદિશ r ડોટ n1 caret is equal to d1 અને સદિશ r ડોટ n2 caret is equal to d2. સમીકરણવાળા બે સમતલો છે. સમતલોની છેદરેખા પરના કોઈપણ બિંદુનો સ્થાન સદિશ સમતલના બંને સમીકરણોનું સમાધાન કરશે. એટલે આજે આપણે આ ટેક્સ્ટ બુકના જે પેજ આપ્યા છે, આ પેજને એક સમતલ સમજી લો, આ પેજને બીજું સમતલ સમજી લો, અને એ સમતલો જ્યાં છેદે છે અહીંયા આગળ આ ભાગમાં એ છેદરેખા થશે. સમતલોની છેદરેખા બનવાની છે. આ એક સમતલ, આ બીજું સમતલ અને આ ત્રણ સમતલ અહીંયા આગળ છેદે છે. આ એક સમતલ, બીજું સમતલ અને આ ત્રીજું સમતલ. આ ત્રણેય સમતલ અહીંયા આગળ છેદે છે. આ છેદરેખા થવાની છે એની. સમતલોની છેદરેખા પરના કોઈપણ બિંદુનો સ્થાન સદિશ સમતલના બંને સમીકરણોનું સમાધાન કરશે. જો રેખા પરના બિંદુનો સ્થાન સદિશ t હોય તો, એટલે જ્યાં પર સમતલો છેદે છે અહીંયા આગળ આ 1 2 અને આ 3 પેજ લઈએ છે, આ ત્રણ સમતલ થયા. આ ત્રણ સમતલ અહીંયા આગળ છેદે છે. અહીંયા આગળ એ છેદરેખા બનવાની છે. ત્યાં આગળ બિંદુનો સ્થાન સદિશ t હોય તો સદિશ t ડોટ n1 caret is equal to d1 અને સદિશ t ડોટ n2 caret is equal to d2. તેથી લેમ્બડાની પ્રત્યેક વાસ્તવિક મૂલ્ય માટે સદિશ t ડોટ n1 caret plus લેમ્બડા n2 caret is equal to d1 plus લેમ્બડા d2 મળે. લેમ્બડા સ્ક્વેર હોવાથી રેખા પરનું પ્રત્યેક બિંદુ તેનું સમાધાન કરે છે. આથી સમીકરણ સદિશ r ડોટ n1 સદિશ લેમ્બડા n2 સદિશ ઇક્વલ d1 પ્લસ લેમ્બડા d2 એ બે સમતલોની છેદરેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ દર્શાવે છે. સમતલો સદિશ r ડોટ સદિશ n1 is equal to d1 અને સદિશ r ડોટ n2 સદિશ n2 is equal to d2 ના છેદરેખામાંથી કોઈપણ સમતલનું સદિશ સ્વરૂપનું સમીકરણ સદિશ r ડોટ સદિશ n1 પ્લસ લેમ્બડા સદિશ n2 is equal to d1 પ્લસ લેમ્બડા d2 છે. કાર્ટેશિયન સ્વરૂપ. આ આપણને સદિશ સ્વરૂપ, બે સમતલોના છેદમાંથી પસાર થતા સમતલોનું સમીકરણનું સદિશ સ્વરૂપ મળ્યું આપ્યું. અને હવે એનો કાર્ટેશિયન સ્વરૂપ. ધારો કે સદિશ n1 is equal to a1i plus b1j plus c1k, સદિશ n2 is equal to a2i plus b2j plus c2k અને સદિશ r is equal to xi plus yj plus zk છે. તેથી આ n1 n2 અને સદિશ r ની કિંમત આમાં મૂકી દઈએ તો એક પરથી a1 plus lambda a2 into x plus b1 plus lambda b2 into y plus c1 plus lambda c2 into z is equal to d1 plus lambda d2. Therefore a1x plus b1y plus c1z minus d1 plus lambda into a2x plus b2y plus c2z minus d2 is equal to 0. 11મા ધોરણમાં બે રેખાઓના છેદમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવાનું હતું. તો આ જ પ્રકારે જો a1x plus b1y plus c1
રેખાના સમીકરણમાં બે રેખાઓના છેદમાંથી પસાર થતા રેખાનું સમીકરણ શોધવું હોય તો આપણે આ પ્રકારના સૂત્રનો ઉપયોગ કરો તો a1x b1y c1 લેમ્ડા a2x b2y c2 0 એ પ્રકારના સમીકરણનો આપણે 11 સાયન્સમાં રેખા પ્રકરણમાં ઉપયોગ કર્યો હતો કે બે રેખાઓના છેદમાંથી પસાર થતા રેખાનું સમીકરણ અને બે સમતલોના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ દર્શાવે છે. એક્ઝામ્પલ નંબર 9 સમતલો 3x y 2z 4 0 અને x y z 2 0 ના છેદમાંથી તથા બિંદુ 2 2 1 માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો. સમતલો 3x y 2z 4 0 અને x y z 2 0 ના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ 3x y 2z 4 lambda into x y z 2 0 છે. આ સમતલ 2 2 1 માંથી પસાર થાય છે જે બિંદુ 2 2 1 માંથી પસાર થાય છે એટલે આ બિંદુ વડે આ સમતલના સમીકરણનું સમાધાન થાય છે. એટલે x 2 y 2 અને z 1 મૂકી દઈએ. therefore 3 into 2 minus 2 plus 2 into 1 minus 4 plus lambda 2 plus 2 plus 1 minus 2 is equal to 0. minus 2 plus 2 cancel, 6 minus 4 2 plus lambda plus 2 minus 2 cancel into 3 is equal to 0. 3 lambda is equal to minus 2, lambda is equal to minus 2 by 3, lambda is equal to minus 2 by 3 એ સમીકરણ એકમાં મૂકતા લેમ્ડાની કિંમત આમાં મૂકી દઈએ તો 3x minus y plus 2z minus 4 minus 2 by 3 into x plus y plus z minus 2 is equal to 0. 9 લસા લઈ 3 લસા લઈ લઈએ એટલે 9x minus 3y plus 6z minus 12 minus 2x minus 2y minus 2z plus 4 is equal to 0. 9x minus 2x 7x minus 3y minus 2y minus 5y 6z minus 2z plus 4z minus 12 plus 4 plus 8 is equal to 0. એટલે આ બંને સમતલોના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મળ્યું જે 7x 5y 4z 8 is equal to 0. બંને સમતલોના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધવા માટે બંને સમતલોને આ રીતે લેમ્બડા વડે જોડી નાખવાનું. જો 4 આ બાજુ આપ્યો અને 2 આ બાજુ આપ્યો તો અચળ પદ આ બાજુ લઈ જવાના અને અચળ પદ આ બાજુ લઈને બંને સમીકરણો લેમ્બડા વડે આ રીતે જોડી દેવાના અને રકમમાં જે પણ શરત આપીએ જેની મદદથી આપણે લેમ્બડાની કિંમત મળશે એ લેમ્બડાની કિંમત આ સમીકરણ 1 માં મૂકી દેવાથી માગેલ સમતલ બંનેના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મળશે.
एग्जाम्पल नंबर 10 समतलो सदिश r डॉट 2i plus 2j minus 3k is equal to 7 અને સદિશ r ડોટ 2i plus 5j plus 3k is equal to 9 ના છેદ બિંદુમાંથી તથા બિંદુ 2 1 3 માંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવો. सदिश r डॉट 2i plus 2j minus 3k is equal to 7 અને સદિશ r dot 2i plus 5j plus 3k is equal to 9 ના છેદ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ સદિશ r ડોટ 2i plus 2j minus 3k minus 7 plus lambda into सदिश r dot 2i plus 5j plus 3k minus 9 is equal to 0 છે. આ સમતલ બિંદુ 2 1 3 માંથી પસાર થાય છે. therefore સમીકરણ 1 માં સદિશ r is equal to 2i plus j plus 3k મુકતા આપણને આગળના એક્ઝામ્પલમાં કાર્ટેશિયન સ્વરૂપ આપ્યું હતું અને એવું પણ કીધું હતું કે આ સમતલ એક બિંદુથી પસાર થાય તો આપણે x y z x y z ની કિંમત મૂકી દીધી. એ બિંદુથી સમીકરણનું સમાધાન થતું હતું. અહીંયા આપણને સદિશ સ્વરૂપ આપ્યું છે. અહીંયા પણ એવું જ કીધું છે કે આપણને કે આ જે બંનેના છેદમાંથી પસાર થતો સમતલ આ બિંદુમાંથી પસાર થાય છે એટલે સદિશ r = 2i + j + 3k આ સમીકરણમાં મૂકી દઈએ. therefore 2i + j + 3k dot 2i plus 2j minus 3k minus 7 plus lambda into 2i plus j plus 3k dot 2i plus 5j plus 3k minus 9 is equal to 0. Therefore 2 into 2 4 1 into 2 2 3 into minus 3 minus 9 minus 7 plus lambda 2 into 2 4 1 into 5 ડોટ પ્રોડક્ટ કરીએ છીએ આપણે 5 plus 3 into 3 9 minus 9 is equal to 0. 6 minus 16 minus 10 plus 9 lambda is equal to 0. 9 lambda is equal to 10. Therefore lambda is equal to 10 by 9. A સમીકરણ 1 માં મુકતા સદિશ r dot
2i plus 2j minus 3k minus 7 plus 10 by 9 into सदिश r dot 2i plus 5j plus 3k minus 9 is equal to 0. 9 लसा ले लिए 9 into सदिश r dot 2i plus 2j minus 3k minus 7 plus 10 into सदिश r dot 2i plus 5j plus 3k minus આ થશે 63 9 અંદર મલ્ટીપ્લાય થઈ ગયા અને આ થશે -90 is equal to 0. હવે આ અદિશ છે, આ સદિશ છે, આ જે સદિશ છે ના ઘટકો 2, આ અદિશ ઘટકો 2 2 3 થાય, એની સાથે 9 મલ્ટીપ્લાય થઈ જશે. therefore સદિશ r dot 18i plus 18j minus 27k એવી જ રીતે આ 10 આ ઘટકો સાથે મલ્ટીપ્લાય થશે પ્લસ સદિશ r dot 20i plus 50j plus 30k minus 63 minus 90 minus 153 is equal to 0. આ અદિશ છે, આ સદિશ છે, આ 2 2 3 એ અદિશ ઘટકો થયા એટલે એની સાથે ગુણી કાઢ્યા. આ પણ આ 2i 5j 3k એના અદિશ ઘટકો 2 5 3 થયા એ અદિશમાંની સાથે અદિશનો અદિશ સાથે ગુણાકાર થઈ ગયો. હવે આને આ રીતે લખી શકાય. therefore સદિશ r dot 18i plus 18j minus 27k plus 20i plus 50j plus 30k minus 153 is equal to 0. અહીંયા આગળ આપણે ગુણધર્મનો ઉપયોગ કર્યો. સદિશ a dot સદિશ b plus સદિશ c is equal to સદિશ a dot સદિશ b plus સદિશ a dot સદિશ c. તો સદિશ r dot 89 plus 18j minus 27k plus સદિશ r dot 20i plus 50j plus 30k એટલે સદિશ r dot આ બંનેનો સરવાળો. therefore સદિશ r dot 38i plus 68j plus 3k minus 153 is equal to 0. જે બંને સમતલોના છેદમાંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ છે, સદિશ સ્વરૂપનું સમીકરણ છે. આપણને આગળના એક્ઝામ્પલ નંબર 9 માં આપણને કાર્ટેશિયન સ્વરૂપ આપ્યું હતું અને બંને સમીકરણને લેમ્ડા વડે જોડી દીધા હતા અને જે બિંદુ આપ્યું તો એ બિંદુમાંથી એ સમતલ પસાર થાય છે એટલે x ને y અને z ની કિંમત મૂકી દીધી. ખરેખર તો સદિશ r xi yj zk છે પણ આપણને 2 1 3 આપ્યા છે એટલે x 2 થયા y 1 થયા z 3 આ સમતલના સમીકરણમાં મૂકી દીધા.
એક્ઝામ્પલ નંબર 11 સમતલો x y z 1 અને 2x 3y 4z 5 ની છેદરેખામાંથી પસાર થતા તથા સમતલ x y z 0 ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો. સમતલો x y z 1 અને 2x 3y 4z 5 ના છેદરેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ x y z -1 lambda 2x 3y 4z -5 0 જે માંગેલ સમતલ છે. આપણને આ બંનેના છેદમાંથી પસાર થતું સમતલ આ છે. આ સમતલ માંગેલ સમતલ અને x y z 0 આ બંને સમતલ પરસ્પર લંબ છે. હવે અને સાદુરૂપ આપી દઈએ x y z -1 2 lambda into x 3 lambda into y 4 lambda into z -5 lambda is equal to 0. Therefore 1 plus 2 lambda into x plus 1 plus 3 lambda into y plus 1 plus 4 lambda into z -1 -5 lambda is equal to 0. આ બંનેમાંથી x કોમન, આ y અને 3 lambda માંથી y કોમન, z અને 4 lambda z માંથી z કોમન, આ -1 -5 lambda is equal to 0. હવે આ સમતલનો અભિલંબ સદિશ આ સમતલનો અભિલંબ સદિશ n1 is equal to 1 plus 2 lambda into I plus 1 plus 3 lambda into j plus 1 plus 4 lambda into k. સમતલના સમીકરણમાં x y z ના જે સહગુણકો છે એ અભિલંબ સદિશ થશે. હવે સમતલ x minus y plus z is equal to 0 ના અભિલંબ સદિશ નો અભિલંબ સદિશ n2 is equal to x y z નો સહગુણક છે 1 1 1 એટલે I j plus k. હવે સમીકરણ 1 માં જે માંગેલ સમતલ છે એ માંગેલ સમતલ અને સમતલ x y z 0 લંબ છે. આ બંનેની છેદમાંથી પસાર થતું સમતલ સમીકરણ નંબર 1 માં જે આપેલું છે એ સમતલ x y z 0 ને લંબ છે. ઓકે, માંગેલ સમતલ એટલે કે સમીકરણ 1 માં જે છે તે સમીકરણ 1 માં અને x minus y plus z is equal to 0
એ પરસ્પર લંબ છે. માંગેલ સમતલ એ x - y + z = 0 ને લંબ છે. એટલે માંગેલ સમતલનો અભિલંબ આ રહ્યો અને x - y + z = 0 નો અભિલંબ આ રહ્યો. બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થાય. જો બે સમતલ પરસ્પર આ રીતે લંબ હોય તો આનો અભિલંબ આમ આવે અને આ સમતલનો અભિલંબ આમ આવે તો બંને સમતલો પરસ્પર કાટખૂણે પરસ્પર લંબ હોય છે. therefore n1 સદિશ n1 dot સદિશ n2 is equal to 0. therefore 1 plus 2 lambda into I plus 1 plus 3 lambda into j plus 1 plus 4 lambda into k dot I minus j plus k is equal to 0. therefore 1 plus 2 lambda into 1 into 1 plus 2 lambda plus minus 1 into 1 plus 3 lambda plus 1 into 1 plus 4 lambda is equal to 0. therefore 1 plus 2 lambda minus 1 minus 3 lambda plus 1 plus 4 lambda is equal to 0. 2 minus 3 lambda minus lambda plus 4 lambda 3 lambda plus 1 minus 1 cancel plus 1 is equal to 0. lambda is equal to minus 1 by 3 a સમીકરણ 1 માં મૂકતા. therefore માંગેલ સમતલનું સમીકરણ x plus y plus z minus 1 lambda is equal to minus 1 by 3 minus 1 by 3 into 2x plus 3y plus 4z minus 5 is equal to 0. 3 बाजू मल्टीप्लाई कर नाखो. 3x plus 3y plus 3z minus 3 minus 2x minus 3y minus 4z plus 5 is equal to 0. 3x minus 2x x plus 3y minus 3y cancel. 3z minus 4z minus z minus 3 plus 5 plus 2 is equal to 0. આ બંને સમતલના છેદમાંથી પસાર થતું અને x minus y plus z is equal to 0 ને લંબ સમતલનું સમીકરણ x minus z plus 2 is equal to 0.